હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. અમે તો જો ઉઠી તો 4 વાગે ગયા જ હોય, પણ 4 વાગે તો ઉઠી જ ગયા હોય, પણ આ બધું ઓલું મહાદેવજી વારી આવ્યા, સાફ સફાઈ કરીને પાણી પી લીધું ને 5:15 થઈ ગયા. વંશભાઈની હુતા છે, પણ આજ તો બાબા નાસ્તો નથી કરવો, કેમ કે મજા નથી ને, તો આજ મોકલવો નથી સ્કૂલે. જો એના પપ્પા શું કરે. મહાદેવ શું કરો? અલોમ વિલોમ કપાલ પાતી નહીં. કપાલ ભારતીથી છે ને તમારી આમ ઓમાં પેટની ચરબી ઘટે હો. હા, કીટીભાઈ હવે સૂતા હે છે. રાતે અહીંયા સૂતો હોય, પણ સવાર પડ્યું ને અત્યારે મેં દરવાજો ખોલ્યો ને, કેમ કે વારને એવું બધું ગયું હોય, વરસાદ તો અત્યારે નથી આવતો એટલે ભાઈ. હેલો ગાઈસ, આજ છે 21 તારીખ અને સોમવાર ને 11 છે ને, આજે 11 છે. હા, એટલે મેં કીધું, મને યાદ આવી, મેં કાલે તો અમે તો 11 કરી જ છીએ. તમે કોણ 11 કરો કમેન્ટ કરજો. અને શુક્રવારથી શ્રાવણ મહિનો ચાલુ થઈ જશે ને બેન? હું બેન બે આખો શ્રાવણ મહિનો રહી એટલે હવે છે બેન ઉઠી. જય શ્રી કૃષ્ણ, મહાદેવ. ઉઠી ગયા. આજ પાર્સલ આવે તો આવે નહીં, કેટલા 3 દી થયા? 3-4 દી થયા છે નહીં? આજે લગભગ આવશે જાય નહીં? તો લગભગ પાર્સલ આવી જશે લડ્ડુનું, કપડાં બપડાને બધું આવી જાય. એટલે એક લડ્ડુ આવવાનું હે, એક મારા ફ્રેન્ડ હે ને એમને મંગાવ્યો હતો કાનો વૃંદાવનથી, તો એમને 5 નંબરનો આપણે રાધાજી છે ને એવડો કાનો મને કે મારે જોઈએ છે, મને મંગાવી દે છે ને. મેં કીધું સારું. પછી એમને ગરમ પાણીમાં લીંબુ નીચવી પૂજા પાઠ બેન કરી લે. જય બલેશ્વર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. તો આજ તો મમ્મી વહેલા રાંધતો હતો, પૂછી કેમ અત્યારમાં હા ડાળ બતાવો છો છોકરી રાખીને ખા લોટ પાથરો તો બાંધી દીધો. આમાં બધો કંકોડા સુધારી નાખ્યા, આમાં મસાલો બધો કમ્પ્લીટ કરી નાખ્યો. શાક તો મેં કંકોડા શીખવાડ્યું ને આવી ગયો. જો પપ્પા બે જઈ છે, પપ્પા બે છે કે ડાયટ દવાખાને. લડ્ડુના જમવામાં છે પૂરી, શાક છે મેં અત્યારે થોડુંક ધોર્યું અહીંયા, અને કંકોડા 2 શાક છે. અને ટોકરી વગાડી દઈ, પડદો દઈ દે, આડો. લડ્ડુનું પાર્સલ આવી ગયું છે, અને આ હું આવીશ પછી ખુલશે. આવીશ પછી જ ખુલશે. પપ્પાએ ઓર્ડર આપી દીધો છે કે દીદી આવશે પછી જ ખુલશે, ત્યાં સુધી નહીં ખુલે, કેમ કે મારે અત્યારે મોડું થાય. વાગી ગયા છે 12 અને મારે 12:15 જવાનું, 15 મિનિટમાં મારે જમવાનું હોય ને બધું કરે. હા, બાય બાય. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 5 અને બેન આવી ગયા હે કોલેજેથી ને આવીને ચાલુ કરી દીધું. રાધે નહીં હક થતું ને, અહીંયા હક નહીં થતું હોય ને કે ઘરે જઈ સીધી પાર્સલ ખોલું. હે તો બેન પાર્સલ ખોલે હે. અમારા ઘરમાં રૂલ હે, ગમે તે પાર્સલ આવે મારા જોશથી બોલ. શું? અમારા ઘરમાં રૂલ હે, ગમે તે પાર્સલ આવે ને મારા હાથે જ ખોલે. હા, પાર્સલ બબુ જ ખોલે. પાર્સલ આવી ગયું. પાર્સલ આવી ગયું છે. ચૂની છે કેવી સારી છે? હા સારી છે. રાધાજીની ચૂની સારી હોય. રાધાજીની ચંદ્રિકા છે. હા, જે આપણે ગમાડી હતી ને આ છોટી છોટી નેપી. તેની 6 મેં મગાવી હતી, 2 રાધાજીની છે. આ જો આ મારા કાનજીની ખબર ના. હા કાની જો. હા એ નહીં થાય ને, હો થઈ જાય છે. લાગે આટલી કમર ફીટ છે ને. આ લે
હા છતી છતી આ રાધાજી જો આ રાધાજીની છે આ કાનજી આઈ ઘણી ચડી હે 6 રાધાજીની હે ને 6 કાનાની હે ને 12 ચડી તો હોય ને આ જો આ દેખાય આછું કેમ દેખાય કા હાર દેખાણ હા છે ઝૂમ કરી લો ઝૂમ કરીશ તો ઝાખું જ આવશે ક્લિયર કરવું પડશે એક આ એક આ ઓલી આવી છે એક જ આવી છે એક જ એક જ પપ્પાની મેં ખાધી એક મંગાવી નથી દીધી પછી ભૂલી જ ગયો હશે અર્ધેશ જે ભૂલ ગઈ આ રાધાજી માટે છે ને આ કાનજી માટે છે જો દેખાડું આવદેશ આવદેશ જી આવું જ કહે અને એક આ લડી માટે હા અને આ એક રાધાજી માટે છે ને આ એક લડ્ડુ માટે આ એક રાધાજી માટે આ લડ્ડુ માટે આ મુગટ મસ્ત મેચિંગ આ પકડી હા મુકુટ છે આ મુગટ છે ને ઓલી અહીંની પકડી કહેવાય મિસમેચ થઈ ગઈ હા અને આપણે આ ને આ બે પાસ કરી હા એક એક્સ્ટ્રા એની કીધી હતી મૂકવાની મૂકીને ચૂંદડી એક જ દીધી ને ને મેચિંગ જો બે ચિંતી માલ આવડી થાય ઓલાને થઈ જાય થાય નો થાય ના લડ્ડુ નો થાય રાધાજીને થાય થઈ ગઈ દેખાઈ ગઈ આ જો મસ્ત કરી દીધી દિલ મેં બે જંતી મારા સુનાએ મુરલી મેં દૂધ ખાન ઓય ગૌમુખી બાર કાઢને કીધું કોને મારા હા ખોલ આમ હા મેં કીધું ભાઈ એક જ કેમ આવી આ આવી છે ગોલ્ડન આ બધાય માલે નાનો નહીં પડે લડ્ડુ હા લડ્ડુ માટે મળી ગયા ને તો ના પાડતા હતા ને. લડ્ડુ માટે હા સેમ ટુ સેમ રાધાજી માટે આ મોટા આવ્યા કે નહીં વાગે કોના રાધાજી મને એવું જ લાગે 5 નંબર પૂરો હા રાધાજી રાધાજી માટે પાછડા અને આ પટકો આ લડ્ડુ માટે લડ્ડુ રાધાજી ઓલો વ્હાઈટ મગાવ્યો હતો એની જગ્યાએ એમને આ રે એક્સ્ટ્રા કરી દીધું હા મૂમે દીધું હા એમ દે સરસ લે આમે છે અસલ બધું ગમ્યું ને સારું ચાલ આન જગ્યાએ ઓલો વાકો મગાવ્યો આમ તો તમને ઈ વધારે હા તો એ ભાઈ આ નથી ખાસ બબુને આવીને તરત જ ચાલુ થઈ ગઈ છે જો ચંદ્રિકા પહેરાવી ખાલી હજી ટ્રાય પૂરતી સવિતા આંટીને ફોન કર્યો તો તમારો તમે તાર ખોલીને જોઈ લ્યો કે વાંધો નથી ને લડ્ડુ ને હા જો લડ્ડુ ખોલી હી હવે અમે સંગીતા આંટીનો હે કાંજીયા જોજો લાગે નહીં બેટા ખોલી છીએ હવે હમ બસ પાસ એમાં ને એમાં પેક કરવાનું એટલે એટલે ને એટલે જ આવી રીતના ખોલી નકર તો મારું ગોળું જોયું ને ખોલ્યું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાધે 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 વજન તો હે હો હોય જ ને મારા મને લાગ્યું આપણે રાધાજી જેટલો નામનું વજન છે હા આવી જ રીતના ખોલવું એટલે પછી આપણે પેક પેક, કરી હા. ઓકે કાંજી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ત્રીજો લડ્ડુ અમાર ઘરે આવ્યો
પેલો ભૂમિનો એને પછી મંગાવી દીધો આપણો અને આ સંગીતાનો મસ્ત હે ને એકવાર આમ પકડો મસ્ત હે ને આખું બેકું સરસ વાળ 5 નંબર જો કાનો આવી ગયો હે મસ્તીનો લડુડી કાગળ હાવ ખોલીને પછી ફિટ કરી દેવાનો સંગીતા ખા સંગીતા આંટીને વિડીયો કોલ જ કરું છું જો કટને હમણાં જો લડુ આવ્યો બસ સંગીતા આંટી એને બહુ જ ગમે લડુડા નહીં હાલ હવે સંગીતા આંટી વિડીયો કોલ કરો બસ કરું પહેલાં ખોલીને બતાવ તમે આ વિડીયો મોકલી દેવાય હા કરે છે ને બીજું બધું કેમ આમાં ઝૂલો એ તો કલર કરી મૂક્યો હોય ને હા. એટલે થઈ ગયું હવે. વાંધો ને કોથળી તૂટી જાય તો હવે કઈ વાંધો નહીં હા. બસ સેફ. એ હેઠે આમ રાખજો એટલે દે મસ્ત હે હો મસ્તીનો લડુડો આવ્યો આપણા કાંચીને દેખાડો એ, દેખાય. કાંચી ન્યુ ફ્રેન્ડ ઝૂલો તો ઈ કેમ ઝૂલો તો લડુ તાર ફ્રેન્ડ જો સુનિલ કાકા પપ્પાનો ફ્રેન્ડ ને આ તારો ફ્રેન્ડ આવી ગયો મારા જોડીનો ફ્રેન્ડ જો મસ્ત હે મસ્ત હે ને મસ્ત આમ કર અષ્ટધાતુ જ છે ને ના આપણે તો અષ્ટધાતુ. અષ્ટધાતુ, હા કેટલા દેખાય જોઈજો વાહ. પેલા વાર લડુ લીધો તો આપણે પાડ્યો તો હા જો વંશભાઈ ને તો ફ્રેન્ડ આવી ગયો ઝૂલો તો દેખાય મને ચોલો ભૂમિ દીદી દઈએ આપણે આમાં હે ને અમારા લડુનું નાક છે ને એ અમારા બધા છે અને આમાં તું જોઈજે આ સુનિલ કાકા જેમ જ છે જોયું? આને ગોલ્ડન આ છે પણ જો આખું એ હે ને બધે હા નાક એવું આને ગોલ્ડન આઈટમ આપણા લડુનું અમારે લડુને નાખે ને અમારા બધા છે હવાના કુટુંબ જેવું હોય હા હાઈટ વાળે શ્યામ ના ઘરે શ્યામ આવ્યો હા જો અહીંયા લખ્યું છે રાધે હે રાધે પછી અહીંયા રાધાજીની ઓલી પગની નિશાની તો આવી ગયા છે અમે હું આવી ગઈ હું કોલેજે અને બધાય તૈયાર થઈને આવ્યા છે મોઢા ન દેખાડે કેમ કે અમુકના પેરેન્ટ્સને ગમે અમુકનાને ન ગમે એટલે મારી ફ્રેન્ડ છે અહીંયાનું અમે બસ જો બારીએ બેઠા છે. કેમ કે પહેલાં થોડા ઘણા ફોટોશૂટ કર્યા અમે અને પડતી નહીં ફોટોશૂટ કરી લીધું ને અત્યારે ઉપર આવ્યા કેમ કે ફૂલ ગરમી થતી હતી નીચે તો પછી ઉપર આવીને અત્યારે પંખે બેઠા આવ્યા સારું ચાલો ગાઈસ તો અમે અત્યારે અમારા પાછળના વિંગમાં આવી ગયા છીએ વાળ થોડાક અમારા ઓલા થઈ ગયા છે અને મારી ફ્રેન્ડ એક છે જેને વાંધો નથી આવવામાં વ્લોગમાં એ આવે સલોની અને બસ જો ફોટો સેશન અમારા હાલે બધાય ફોટો ક્લિક કરે છે એટલા ફોટો ક્લિક અને આ પાછળ કોઈને આ બધી સાઈડ ગર્લ્સ જ છે એટલે કોઈને દેખાડાય નહીં જ્યાં સુધી કેમ કે કોઈના પેરેન્ટ્સને ગમે ન ગમે એવું હોય તો જેને જે કમ્ફર્ટેબલ હોય ને એને જ લેવા સારા આને તો કીધું એ મને કંઈ વાંધો નહીં એટલે મેં લીધું વાળ મારા એટલા ગંધારા થઈ ગયા છે ને કે તમે વાત તો જ જવા દો મસ્ત કર્યા હતા મેં અસર પણ કાંઈ વાંધો નથી આપણે સારું હાલો અમારે મેમ બોલાવે છે અમને અહીંયા જવાનું છે જ્યાં અમારું ફંક્શન છે ત્યાં તો બસ જાય ક્લાસ હું તમને દેખાડીશ મારો મેં દેખાડ્યો ને લગભગ હા પણ હું એક સાઈડનો જ મેં દેખાડ્યો કેમ કે છે ને બીજી આ બધી ગજ બેઠી હતી એટલે સારું ચાલો પછી મળ્યા તો જો બધી ફ્રેન્ડ્સ મારી મેં પૂછ્યું તો એમને સામે મને કીધું કંટ્રોલ થઈ કે તો હે ને મારી બધી ફ્રેન્ડ્સને મળાવું અમુક બધી ફોટોશૂટ કરે છે ને બધું કરે છે મારો જો હાય જો આ બધા ફોટોશૂટ હાલે ને આ બધા જો ટાટા એમને કાંઈ વાંધો નહોતો તો હાલો હવે જઈ છે અમારે જ્યાં છે આ ખબર નથી ક્યાં હે આયલા ચાહી બસ હોસ્ટેલમાં પ્રેશર ક્યાં જવાનું ચડી છે અહીંયા જવાનું છે જવાનું ક્યાં હે હાયલા જાય કોઈને કાંઈ ખબર નથી ક્યાં જવાનું છે બસ ફાફા મારી અમારા સિવાય અમે જ છીએ બહાર બાકી બધાય વયા ગયા હે અમે જે જાય ये चैनल को लाइक करो फॉलो करो और सब्सक्राइब करो यस
14 જણા બોલો અમે 14 જણા જ બહાર બાકી બધા હા 14 જણાનું ગ્રુપ છે રાઈટ 60 છે આમાં 15 જણા તો અમે છીએ ખાલી તો જાય છીએ એ હોસ્ટેલ હા એ ભાઈ પડું હા હોસ્ટેલ ક્યાં હે ગાઈસ જો ફાઇનલી આવી ગયા છીએ અમે અંદર હવે ગોતી એ માન ગોતીને અમને મળ્યું ઉપર આવ્યો અમે બધા લાસ્ટમાં બધું ચાલુ થઈ ગયું હતું પછી તો ગાઈસ ફાઇનલી બ્રેક પડ્યો અત્યારે બહુ મસ્ત ડ્રામા ઇઝ લાઈક વાવ ડ્રામા બહુ જ મસ્ત એટલે વાત જવા દે એટલો મસ્ત અત્યારે આઈસ્ક્રીમ ખાઈ છીએ અમે બધા જો ફાઇનલી હવે આઈસ્ક્રીમ ખાઈ શાંતિ મળે સારું ચાલો બાય બાય તો ગાઈસ ફાઇનલી છૂટા થયા અમે ઉપરથી 10 જણા અમે છેલ્લે બેઠા તો અમને નથી ખબર કે અમને મતલબ આમ કહીશે તો નાસ્તો કરવા કીધું કે ફરજિયાત 10 જણાને જવાનું તો અમને લઈ ગયા છે અમારે પગ મોકરો થઈ ગયો ક્યારના અહીંયા બે થાકી ગયા હતા તો હવે ફાઇનલી જાય ઊભા થઈને અત્યારે થોડુંક પગ હલન જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી બીજી ચેનલ છે VR ટ્રાવેલર એમાં પણ સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય રાધે રાધે